તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર એક સાથે 4 વાહનનો અકસ્માત સર્જાતા એકનું મોત જ્યારે 3 વ્યક્તિને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર આજે સાંજના 6 વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર બપાડાના પાટિયા પાસે બોલેરો વાહન, એસટી બસ, એક બાઇક તથા સોટા હાથી નામનું વાહન આમ મળી અને કુલ 4 વાહનનો ગંભીર અકસ્માત થયો હતો. જેમાં સુરેશભાઈ જીણાભાઈ રાઠોડ ઉંમર વર્ષ 45નું મોત થયું હતું અને જગદીશભાઈ માલજીભાઈ જાદવ તથા રાજુભાઈ અરજણભાઈ ચીણોલ તથા અહમદભાઈ મલેક નામના 3 વ્યક્તિને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થતાં તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે લોકોના ટોળે એકઠા થયા હતા. અકસ્માતની ઘટનાને પગલે ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને લઈને તળાજા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.